નમસ્કાર ખેડૂત મિત્રો, હું હિરેન પરમાર સીવ એગ્રીટેકમાંથી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ખેતીમાં વપરાતી રાસાયણિક દવાઓમાં કઈ દવા જમીનને અને તેના જે ખેડૂતલક્ષી મિત્ર કીટકો છે તેને સૌથી વધુ નુકસાનકારક છે એ બાબતે વાત કરવાની છે। તો આપણે જોઈએ તો કોઈપણ રાસાયણિક દવા આપણે લઈએ તેમાં 4 અલગ અલગ પ્રકારના સિમ્બોલો આવેલા હોય છે, જે લગભગ તમામ ખેડૂતે જોયેલા હશે। કે જેમાં જો વાત કરીએ તો લાલ કલરનું સિમ્બોલ આવે છે, પીળા કલરનું સિમ્બોલ આવે છે, બ્લુ કલરનું અને લીલા કલરનું સિમ્બોલ આવે છે। તો એ સિમ્બોલ એ જે તે રાસાયણિક દવા હોય છે તે માણસો અને જમીન મિત્ર કીટકોને કેટલું નુકસાન પહોંચાડે તે કેટેગરી પ્રમાણે અલગ અલગ કેટેગરી આપવામાં આવેલ છે। તેમાં વાત કરીએ તો લાલ કલરનું સિમ્બોલ છે તે સૌથી વધુ નુકસાનકારક છે, તેના પછી પીળા કલરનું સિમ્બોલ, અને તેથી ઓછું બ્લુ કલરનું, અને તેથી સાવ ઓછું એટલે કે નહિવત કહીએ તો તે લીલા કલરનું સિમ્બોલવાળી દવા છે। તો બધા તમામ ખેડૂત મિત્રોને મારી એક ખેડૂત ભાઈ તરીકે નમ્ર વિનંતી છે કે તમે જે તે રાસાયણિક દવાઓ વાપરો તેમાં આપણે બ્લુ કલરનું અને લીલા કલરના સિમ્બોલવાળી દવાનો વધુ વપરાશ કરો। નમસ્તે।